આજે આપણે બનાવશું ચોખાની ખીર। અહીંયા મેં ચોખા લીધા છે, 10 થી 15 મિનિટ માટે મેં પલાળીને રાખ્યા હતા। અને દૂધ લેવાનું છે, દૂધ આપણે ગરમ કરી લેવાનું છે। અને બદામના ટુકડા લીધા છે ને એલચી પાવડર લીધો છે અને ખાંડ। અહીંયા મેં પહેલેથી જ ગરમ પાણી કરીને રાખ્યું હતું। અને હવે આપણે એમાં ચોખા ધોઈ અને પાણીમાં આપણે ઉકળવા માટે મૂકી દેવાના છે ને એકદમ સાવ બફાઈ જાય ત્યાં સુધીને આપણે બાફવાના છે ભાતને। આવી રીતે આપણે એકદમ ઉકળવા દેવાના છે। ચોખા આપણા અસલના બફાઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આપણા ભાત એકદમ બફાઈ ગયા છે। તો હવે આપણે ચમચાથી એકદમ પીસી લેવાના છે ભાત, એટલે આપણી ખીર અસલ ઘાટી બનશે। અહીંયા મેં દૂધ ગરમ કરી લીધું છે અને હવે આપણે એ ભાતની અંદર નાખશું। આપણે જેટલા ઘાટી ખીર બનાવી હોય તો થોડું દૂધ લેવાનું છે, અને દૂધવાળી બનાવી હોય એકદમ તો થોડું વધારે દૂધ લેવાનું છે। ને અહીંયા મેં મીડિયમ લીધું છે, બહુ ઝાઝું પણ નહીં ને બહુ થોડું પણ નહીં। તો ભાતમાં મિક્સ કરી લેવાનું છે દૂધ સરસ, અને ઉકળવા દેવાનું છે એને। હવે આપણે એલચીનો પાવડર કરી લીધો છે, એ પણ આપણે નાખશું એમાં। અને ખાંડ લીધી છે, એ આપણે જરૂર પૂરતી લેવાની છે। ગળ્યું ખાતા હોય એ પ્રમાણે લેવાની છે, ઓછું ખાતા હોય વધારે ખાતા હોય એ પ્રમાણે આપણે ખાંડ લેવાની છે। અને સરખી આપણે દૂધમાં ખાંડ આપણે મિક્સ કરી લેવાની છે। અને 5 મિનિટ માટે ધીમા ગેસે આપણે ઉકળવા દેવાની છે ખીરને, એટલે અસલ આપણી ખીર ઘાટી થઈ જશે। ખીર સરસ ઉકળી ગઈ છે અને ઘાટી પણ થઈ ગઈ છે। તો તમને જો ચોખાની ખીરનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।